સુરત પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલકુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું। સુરત પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલકુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી। બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો। તેણે બાળકોને લલચાવ્યા, ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી। વધુમાં તેમણે કહ્યું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ। બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા। ઉમરા પોલીસે હર્ષ વિશાલકુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેણે આવી હરકત કરી છે કે કેમ। આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।